जगदीश हरे परब्रह्मा परमेश्वर भक्तो नामे स्वामी भक्तो नामे करुणानयने वरसे करुणानयने वरसे स्नेहतसीहे ओम जय जगदीश हरे बंधु रूपालु रहता सौने सा स्वामी रहता सौने सा तिरतारे दयालु काली रहता ओम जय जगदीश हरे हनुमा जीवता कण वसता स्वामी कण वसता स्वमे अंतर्यामी सेवते ममता ओम जय जगदीश हरे आरती परमात्मानी जय कोटि गासे स्वामी जय कोटि गासे सेवाने सदाति सुख संपन्नता से ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों ना संकट दास जनों ना संकट परमा दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे बोलो श्री कृष्ण कन्हैया लाल की जय गणेश जी महाराज की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पते हर हर महादेव। કૃષ્ણ કનૈયા લાલ કી જય। દરરોજ સાંજે 7 વાગે બસ આ જ રીતે અમારો પરિવાર કૃષ્ણ ભગવાનની આરતી કરે છે અને આરતી કર્યા બાદ પ્રસાદી લઈને અમે વિખૂટા પડીએ છીએ। મિત્રો આજે વાત ખાસ એ કરવી છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એ જ ભાવના રહ્યા કરે। આ જ ભાવના સાથે 2002માં 14મી ડિસેમ્બર એટલે કે આજની તારીખે 2002ના વર્ષમાં મિત્ર ચેનલની શરૂઆત થઈ હતી અને મિત્રો કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે 17 વર્ષ પૂરા કરીને 18મા વર્ષમાં મિત્ર ચેનલ મંગળ પ્રવેશ કરી રહી છે। ત્યારે આપ તમામ દર્શક મિત્રોને અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। તમામ દર્શક મિત્રોને અમારી શુભકામના એટલા માટે આવી છે કે મિત્રો આ સફળતા 17 વર્ષની આ લાંબી મંજિલ તમારા સહયોગ તમારા સહકારને આભારી છે। જ્યારે ચેનલની શરૂઆત કરી ત્યારે સુરતમાં માત્ર લોકલ ચેનલો ચાલતી હતી, પરંતુ મિત્ર ચેનલ એક ડિજિટલ ચેનલની શરૂઆત કરી। એક નવા જ યુગમાં એક નવી જ શરૂઆત, ઓડિયો ક્વોલિટી, વિડીયો ક્વોલિટી અને એ બધાની સાથે એક નવી જ ડિજિટલ ચેનલની શરૂઆત થઈ 2002 14મી ડિસેમ્બરના રોજ। અને ત્યાં શરૂઆત થયા પછી આજ દિન સુધી માત્ર સમાચાર જ નહીં મિત્રો, સમાચારની સાથે સાથે આપની પસંદગીને વાચા આપવાનો પ્રયત્ન અમે 17 વર્ષ દરમિયાન કર્યો છે। સુરતમાં બનતી ઘટના હોય, ધાર્મિક પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, પારિવારિક પ્રસંગ હોય, આ બધા જ પ્રસંગોમાં અમે તમારી સાથે રહ્યા છીએ। એ દરેક પ્રસંગોને તમારા સમક્ષ, તમારી ટીવી સમક્ષ લાવવા માટે અમારી સતત ટીમ પ્રયત્નશીલ રહી છે અને અમે માનીએ છીએ ત્યાં સુધી કદાચ અમે બધા સફળ રહ્યા છીએ। પણ અમારી એ સફળતા
આશય સાથે અમે આજે સુરત શહેરમાં આવેલ અંધજન શિક્ષણ મંડળ છે એમના જે બાળકો છે, જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, એમની જે કલા છે, મતલબ સુંદર ગાઈ શકે છે, સુંદર એ લોકો વગાડી શકે છે, તો એમના સાજવાજ સાથે એક સુંદર મજાનો કાર્યક્રમ સારેગમાનું અમે આયોજન કર્યું છે. અને એ કાર્યક્રમ મિત્રો આપ સૌને અમારું ખાસ આહવાન છે, ખાસ નિમંત્રણ છે કે આ સારેગમા પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા રજૂ થયેલી સુગમ સંગીતની કેટલીક રજૂઆત, કેટલાક ગીતો, ગુજરાતી ગીતો, નવા ફિલ્મી ગીતો એમણે બહુ સુંદર રીતે એ લોકો ગાવાના છે. તો અમે અપેક્ષા રાખીએ કે આપ પણ આ માણીને ખૂબ આનંદિત થશો. પણ મિત્રો અમારે તમારી પાસેથી અપેક્ષા એ રાખવી છે કે 17 વર્ષની અમારી આ મંજિલ તમારા માટે કેવી રહી. અમે પ્રયત્ન સતત કર્યો છે કે તમારી પસંદગીને વાચા આપવાનું, માત્ર સમાચાર જ નહીં પરંતુ તમને પસંદીદા જે પણ પ્રોગ્રામ છે એને પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બધા જ પ્રયાસોમાં અમે કેટલા સફળ રહ્યા છીએ એનો અભિપ્રાય તમારી પાસેથી અપેક્ષા રાખી. અને હવે જ્યારે 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે તમે શું અપેક્ષા અમારી પાસે રાખો છો એનો પણ અભિપ્રાય તમારી પાસેથી માગીએ છીએ. તો મિત્રો પ્રજ્ઞાચક્ષુ સુરત અંધજન શિક્ષણ મંડળના પ્રજ્ઞાચક્ષુના બાળકો જે સુંદર મજાનો કાર્યક્રમ રજૂ કરવાના છે એ આ તરત જ આપણે જીવંત નિહાળીશું. પ્રજ્ઞાચક્ષુ બાળક દ્વારા થયેલો સારેગમપ એટલે કે એમની ઓર્કેસ્ટ્રા દ્વારા સુંદર મજાનો કાર્યક્રમ સારેગમા. ઓવર ટુ અંધજન શિક્ષણ મંડળ.